ડે 5 ઓફ લંચ બોક્સ રેસીપી. આજે લંચ બોક્સમાં છે ઇડલી. ઇડલી તો આપણા બધાના ઘરે બનતી જ હોય છે, પણ આજે હું તમને એક એવી ટીપ આપવાની છું કે જેનાથી આપણી ઇડલી જાળીદાર, સોફ્ટ અને નાના મોટા બધા ઇઝીલી ખાઈ શકે એવી બનશે. તથા જેને આથાવાળી વસ્તુ સતતી ન હોય અને કોકવાર ખાવાનું મન થાય પણ એને ભારે પણ ન પડે એ રીતે આપણે એક ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છે, જે ઇન્ગ્રીડિયન્ટ છે મલાઈ. જી, દૂધની મલાઈ આપણે યુઝ કરશું. અહીંયા મેં ઇડલીનું બેટર લઈ લીધું છે, એમાં મેં થોડી દૂધની મલાઈ એડ કરી છે. એની સાથે અહીંયા મેં મીઠું, હિંગ તથા આદુની પેસ્ટ એડ કરી છે, જેનાથી સ્વાદ સરસ આવે છે ઇડલીમાં. અમારા ઘરે પહેલેથી નાખે જ છે આદુની પેસ્ટ, એટલે હું અહીંયા યુઝ કરું છું. તમે પણ ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. અહીંયા આપણે ઇડલીનું બેટર ઢોસાથી થોડુંક થીક અને ઉત્પમથી થોડુંક ઢીલું એવી રીતે રાખવાનું છે. એટલે બેટર જે પ્રમાણે સરસ બનશે એટલી જ આપણી ઇડલી સરસ બનશે. બેટર કેવું હોય એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા આપણે સાથે ફ્રૂટ સોલ્ટ લઉં છું, એને એક્ટિવેટ કરવા માટે મેં પાણી યુઝ કર્યું છે. હવે આપણે પ્રોપર ઇડલી જે મૂકતા હોય એ રીતે ઇડલી મૂકી દઈએ અને એટલીસ્ટ એને 25થી 30 મિનિટ માટે મેં અહીંયા કૂક કરી છે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કૂક કરવાની છે. મારે શૌર્યને ચટણી મોકલવી હતી, પણ શૌર્ય કે મમ્મા ચટણી નહીં મોકલતી, મને સોસ મોકલજે. તો મેં કીધું ઓકે. તો સાથે મેં અહીંયા એક ટ્વિસ્ટ કર્યું છે. આપણે પિઝા સોસ આવે છે ને, એ પિઝા સોસ અને કેચઅપ મેં મિક્સ કરીને થોડું ચટણી જેવો સ્વાદ આવે એના માટે મેં એ રીતે ટ્રાય કરી છે. તમે પણ કરી શકો છો. પિઝા સોસ અને કેચઅપ મિક્સ કરીને ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. મને લાગે છે આજે પણ લંચ બોક્સ ખાલી થઈને જ આવવાનો છે. તો તમે પણ જુઓ કે લંચ બોક્સ ખાલી થઈને આવે છે કે ભરેલો આવે છે. અને મારી રેસીપી ગમે તમને તો લાઈક કરો વિડીયોને અને શેર પણ કરો અને એન્જોય કરતા રહો. થેન્ક યુ.